નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. નમસ્કાર મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે કે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો છે. ગોંડલના ભગવતપુરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ઘોઘાવદર રોડ પર આવેલું છે, ત્યાં જિગીશા પટેલ પાણી અને રસ્તાના પ્રશ્નને લઈને મુલાકાતે ગયા હતા. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે જ અજાણ્યા શખ્સો દ્વારા તેમના ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને ગાડીને તો નુકસાન થયું જ, સાથે જ જિગીશા પટેલ પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે. તો હવે જિગીશા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. તો આવો ચલો નજર કરીએ તે દ્રશ્યો ઉપર. નીકળી જાય ગાડી. નહીં જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો, બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ, તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોને? પાણો લીએ જો, પાણા લીધા બધા. કઈ વાંધો નહીં. તોડી નાખશે, લાગશે આપણને ના, પણ બીજું કઈ નહીં. લીવર માર દો ભાઈ. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બહુ કે પાછળ પાણા અહીંથી નીકળી જાય ગાડી.